અમદાવાદ પ્લેન ક્રેશની વધુ એક દર્દનાક કહાની છે રાજસ્થાનના બાંસવાડાના પરિવારની। જે તસવીર તમે જોઈ રહ્યા છો એમાં ડૉક્ટર પ્રતીક જોશી, પત્ની ડૉક્ટર કોમી વ્યાસ અને તેમના 3 બાળકો પ્રદ્યુત, મિરાયા અને નકુલના ચહેરા પર લંડન જવાની ખુશી છલકાઈ રહી છે। પણ અફસોસ, આ સેલ્ફી આખા પરિવારની છેલ્લી તસવીર બનીને રહી ગઈ। ડૉક્ટર પ્રતીક જોશી લંડનમાં ડૉક્ટર હતા તો પત્ની ડૉક્ટર કોમી વ્યાસ ઉદયપુરની હોસ્પિટલમાં જોબ કરતા હતા। પતિ પ્રતીક સાથે શિફ્ટ થવા માટે કોમીએ પોતાની જોબ પણ છોડી દીધી હતી। દંપતી અહીંયાથી બધું જ છોડીને હંમેશના માટે લંડન શિફ્ટ થવાનું હતું, પણ તેમને ક્યાં ખબર હતી કે તેમના તમામ સપનાઓ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હોમાઈ જશે। અમદાવાદ પ્લેન ક્રેશમાં ડૉક્ટર પ્રતીક જોશી, તેમના પત્ની અને 3 બાળકો સહિત 241 મુસાફરોના કરુણ મોત થયા છે। 12 જૂને થયેલી આ ગોઝારી ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી નાખ્યો છે।